સાહેબ? મજામાં. બોલો સાહેબ. કઈ બેંક પર આવો સાહેબ? આઈડીએફસી ફર્સ્ટ બેંક. સરસ. તો થોડી ઘણી આઈડીએફસી વિશે માહિતી જોઈએ છે. બરાબર, ચોક્કસ થોડા ઘણા સવાલ છે, ચોક્કસ. તો ચાલુ કરીએ. કઈ વાંધો નહીં, ચોક્કસ સવાલ પૂછો. શું સાહેબ, પ્રોબ્લેમ છે? આઈડીએફસીમાં કેટલા લાખ માટેની લોન મળી શકે? આઈડીએફસીમાં સાહેબ 1 લાખથી લઈને 9 લાખ સુધીની લોન આપે છે. તો 9 લાખ સુધીની બધી આપે છે. બધા સિટીમાં પ્રોવાઈડ કરે છે? અમુક સિટી છે, મેટ્રો સિટી, જેમ કે સુરત, અમદાવાદ, બરોડા, આણંદ, ભરૂચ, ભાવનગર છે, રાજકોટ, વાપી, હિંમતનગર, એ એરિયામાં આપણે આપીએ છીએ. પુરાવા શું શું જોઈએ એમાં? પુરાવામાં તો બહુ મામૂલી ડોક્યુમેન્ટ છે, જેમ કે પાન કાર્ડ, આધાર કાર્ડ. ધંધાવાળા હોય તો બિઝનેસનો પુરાવો, નોકરીવાળા હોય તો પગાર સ્લીપ. બિઝનેસના પુરાવામાં શું શું? બિઝનેસ પુરાવામાં જીએસટી છે, ગુમાસ્તા ધારા છે, એસએસઆઈ છે, કરંટ એકાઉન્ટ છે, કોઈ પણ છે. ઘરનું મકાન હોવું જરૂરી છે? ઘરનું મકાન જરૂરી છે, એ પણ ફેમિલીના નામ પર હોવું જોઈએ. તમે માનો કે તમે એપ્લાય કરો છો તો તમારા મિસિસ તો લગ્ન થઈ ગયા હોય તો મિસિસ, ફાધરના નામનું હોય, મધરના નામનું હોય તો ચાલે. બીજા કોઈના નામનું હોય તો? બીજા નામનું નહીં ચાલે. કોણ કોણ લઈ શકે લોન? નોકરીવાળા અને ધંધાવાળા. નોકરીવાળા માટે પગાર 25,000થી ઉપર ખાતામાં આવવો જરૂરી છે. એમાં પણ પ્રાઇવેટ લિમિટેડ કંપની, પબ્લિક લિમિટેડ અને ગવર્મેન્ટ કંપની જરૂરી છે. અને ધંધો કરતા હોય તો કોઈ પણ ધંધો ચાલે, ટેક્સટાઇલ છે, મેન્યુફેક્ચરિંગ છે, ટ્રેડિંગ, સર્વિસ ઇન્ડસ્ટ્રી, કોઈ પણ ચાલે. એમાં કોઈ નેગેટિવ નથી કે આ ધંધામાં નહીં આપે, એવું નથી. ક્રેડિટ સ્કોર કેટલો હોવો જોઈએ? ક્રેડિટ સ્કોર જનરલી 650 ઉપર હોવો જરૂરી છે. નીચે હોય તો? નીચે હોય તો રિજેક્ટ થવાના ચાન્સીસ વધી જાય. ક્યારે લોન લીધી જ ના હોય તો? એક પણ લોન ન લીધી હોય તો પણ મળવાપાત્ર છે. જ્યારે સિસ્ટમમાં લોગિન કરીએ, જો તમારો કોઈ રેકોર્ડ સારો હોય અથવા કોઈ હિસ્ટ્રી મેચ થતી હોય બેંકના હિસાબે, તો તમને લોન આપી શકે છે આરામ. કેટલા દિવસની પ્રોસેસ રહેશે આઈડીએફસીમાં? પ્રોસેસમાં તો સાહેબ ડોક્યુમેન્ટ તમે જેવા આપશો, તમે 1 થી 2 કલાકની અંદર તમને કહી દઈશ કે લોન થશે તો આટલી થશે, અને ત્યાર પછી તમે ડોક્યુમેન્ટ આપશો એના બેઝ ઉપર છે. પણ જનરલી જોવા જઈએ 24 થી 36 કલાકની અંદર ખાતામાં પૈસા પડી જાય. બેંક પર જવું પડે કે નહીં? ના, એવું કોઈ જરૂરી નથી બેંક પર જવું, કેમ કે પૂરી પ્રોસેસ ડિજિટલ છે. ડોક્યુમેન્ટ તમારે વોટ્સઅપ પર મેલ કરવાના છે. પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ ને બિઝનેસ પ્રૂફ. નોકરીવાળા તો સેલરી સ્લીપ. બેંક પર જવાની જરૂર નથી. વેરિફિકેશન આવશે ઘરે અને શોપ પર, અથવા ઘરે અને નોકરી કરતો તે સ્થળે. ઓકે આવે 24 કલાકની અંદર તમે લોન સેન્કશન થઈ જાય. ચાર્જિસ કઈ રીતે છે? ચાર્જિસમાં છે બેંકની પ્રોસેસિંગ ફી જનરલી તમને ખબર જ છે કે 1 થી 3% વચ્ચે પ્રોસેસિંગ ફી છે, પ્લસ ઇન્સ્યોરન્સ આવશે. ઇન્સ્યોરન્સ કેટલો આવે અંદાજે? ઇન્સ્યોરન્સમાં તો સાહેબ ઉંમર વાઇઝ અને લોન એમાઉન્ટ પર ડિપેન્ડ કરે છે. લોન એમાઉન્ટ જેટલી નાની હોય, ઉંમર નાની હોય તો ઇન્સ્યોરન્સ ઓછો આવે. ઉંમર વધારે હોય તો વધારે ઇન્સ્યોરન્સ આવે. માનો કે 25 યર્સ છે તો કેટલી આવે અંદાજે? 25 યર છે તો લોન એમાઉન્ટ માનો કે 3 લાખની છે તો એવરેજ તમારે 7 થી 10,000ની વચ્ચે પ્રીમિયમ ભરવાનું. તો વન ટાઈમ પ્રીમિયમ આવશે, જે લોનમાં એડ થઈને આવશે. કેટલા વર્ષની થાય લોન? લોન વધીને 5 વર્ષ. 5 વર્ષ. 18 મહિનાથી 5 વર્ષ. ઓકે, 5 લાખની લીધી હોય 5 વર્ષ માટે તો ઈએમઆઈ કેટલો આવે? જનરલી 1 લાખ પર 5 વર્ષની લઈએ તો 5 દિવસનો હપ્તા ગણીએ તો 16,000ની આસપાસ હપ્તા આવે. 16,000 કેટલા વર્ષ? 5 વર્ષ. 5 વર્ષ વધીને આવે. ઓકે. અને ઇન્સ્યોરન્સ વન ટાઈમ? ઇન્સ્યોરન્સ વન ટાઈમ પ્રીમિયમ આવશે. ફાયદા શું થાય આમાં? જો ફાયદા એવું છે સાહેબ, એક તો તમે ઇઝી પ્રોસેસ કરી શકો. જવાબ તમને ઓન ધ સ્પોટ, મતલબ 1 થી 2 કલાકની અંદર કહી શકીએ કે લોન થશે તો કેટલી થશે. જનરલી બીજી બેંકમાં એવું હોય તમે ડોક્યુમેન્ટ રેડી કરીને આપો, જવાબ આપતા 1 દિવસ લાગી જાય, તો થાય ન થાય. આ તમને ઓન ધ સ્પોટ જવાબ આપી દઈશું કે થશે, કેટલી થશે એ પણ એમાઉન્ટ આપી દઈશું. અને લોન થશે તો એગ્રીમેન્ટ છે, તેના માટે પણ તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. એગ્રીમેન્ટ પણ ડિજિટલ જ છે, જે તમે મોબાઈલ દ્વારા કે મેઇલ દ્વારા એગ્રીમેન્ટ આવશે. ઓકે કરીને ઓટીપીથી વેરીફાઈ કરી સાઇન કરી શકશો. પૂરી ડિજિટલ પ્રોસેસ છે, આમાં કોઈ જગ્યાએ તમારે ફિઝિકલ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી. લોગિનની થોડી ઘણી માહિતી સમજાવી દો. લોગિનમાં સાહેબ એવું છે, તમે લોન એપ્લાય કરો તે પહેલાં જે ક્રાઇટેરિયા તમને કીધા કે જે ઉંમર છે, ઉંમર 23 વર્ષ ઉપર હોવી જોઈએ, સિબિલ સ્કોર એટલો હોવો જોઈએ, ધંધો છે 3, હવે ધંધાવાળો હોય તો તેનું 3 મહિનાનું છેલ્લું બેન્કિંગ જોઈએ, ડાઉનલોડ કરેલું ઓનલાઈન જોઈશે. ફોટા પાડીને કે કેમ્પ કરવાનું નથી એક્સેપ્ટ. જો તમે ડોક્યુમેન્ટ આપશો એમાં છેલ્લા 3 મહિનાનું ટ્રાન્ઝેક્શન ધંધાવાળા માટે એવરેજ બેલેન્સ 5,000 ઉપર હોવું જરૂરી છે. એવું નહીં કે બેલેન્સ 2,000 રહેતું, 0 રહેતું, તેના માટે નથી. 5,000 ઉપર એવરેજ આવતું છે તો એલિજિબિલિટી થશે.
નોકરીવાળા હોય તો 25,000 ઉપર ખાતામાં પડતો હોવો જોઈએ પગાર. ડોક્યુમેન્ટ તમને વોટ્સએપ મેલ કર્યા, 4 ડોક્યુમેન્ટ છે: પાન કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ અને બિઝનેસનો પુરાવો અને બેંક સ્ટેટમેન્ટ. આપ્યા પછી તમને 24 કલાકમાં એટલું લાવે, પણ તમને 1 કલાકમાં હું તમને કહી દઈશ કે આટલી લોન થશે. લોન થશે, તમે એગ્રી છો? યસ. આગળની પ્રોસેસ કરવા માટે અપલોડ કરીશું ડોક્યુમેન્ટ. ત્યારબાદ વેરિફિકેશન ટીમ તમારા ઘરે ઓફિસે અથવા ઘરે અને નોકરી પર વિઝિટ આવશે. વેરિફિકેશન ઓકે આવી જશે, ત્યારબાદ તમારે એપ્રુવલનો મેસેજ આવી જશે કે મારી લોન એટલી એપ્રુવ થઈ ગઈ. એગ્રી હોય, એગ્રીમેન્ટ સાઇન કરો. સાઇન છે, સાઇન થઈ ગયા પછી તમારા ખાતામાં 24 કલાકમાં પૈસા. પ્રોસેસિંગ ફી ની બધું કપાઈને જ આવે? બધું કપાય, કોઈ રૂપિયો આપવાનો જરૂર નથી. માનો કે લોન અમાઉન્ટ 5 લાખ થઈ, એમાં 2% પ્રોસેસિંગ ફી અને નોર્મલ ઇન્સ્યોરન્સ છે જ આવતું હોય, એ બધું કપાઈને એકાઉન્ટમાં. જનરલી જો 5 લાખની લોન થઈ જાય એપ્રુવ હોય તો તમારા કયા ચાર્જીસ કપાય? એમાં ઇન્સ્યોરન્સ, પ્રોસેસિંગ ફી જે બધી બેંક આપે છે, પ્લસ બ્રોકન ફીની ઇન્ટરેસ્ટ જેને BPI કહેવાય, એ થોડું ઘણું આવશે. એ નોર્મલ રકમ જે ખાલી ઇન્ટરેસ્ટ કપાય દિવસ પર, એટલું કપાઈને તમારા ખાતામાં આવશે ડાયરેક્ટ. બીજો એક સવાલ કે આમાં ITR રિટર્ન હોવા જરૂરી છે? ના, જરૂર નથી. રિટર્ન ના હોય તો પણ થશે. રિટર્ન ના હોય તો કેટલાની થશે? બેંક સ્ટેટમેન્ટ પર આવશે. મેં તમને જ કહું છું 5,000 ઉપર એવરેજ હોવું જોઈએ તો તમે એલિજિબલ છો. હવે એવરેજ બેલેન્સ 50,000 આવ્યું તો તમે આરામથી 9 લાખ સુધી મળી શકો. રિટર્ન હોય તો રિટર્નની કોઈ જરૂર નથી. જરૂર જ નથી. મિત્રો, IDFC બેંકમાં જો તમારે લોનની અપ્લાય કરવી હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે ફ્રીમાં અપ્લાય કરી